સુરતમાં ચાલી રહેલા સખી સ્નેહ મિલનનો ટ્રેન્ડ આપણે ફોલો ના કરીએ એવું તો કઈ રીતે બને? તો આજે મારા ગામનું સખી સ્નેહ મિલન હતું ને એમાં મારે કરવાનું હતું એન્કરિંગ. એટલે સરસ મજાનું બ્લુ કલરનું આઉટફિટ પહેરીને બેસી ગઈ હતી હું મેકઅપ કરવાને. થોડીક વારમાં આપણો ફૂલ લુક પણ રેડી થઈ ગયો. જેવી હું લોકેશન પર પહોંચી ત્યાં તો સરસ મજાના ચાંદલા અને ફૂલથી આપણું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમને આગળ વધારતા પહેલા આપણે દીપ પ્રાગટ્ય કર્યું, એના પછી આરતી કરી અને લાસ્ટમાં આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરી કે જે આપણો પ્રોગ્રામ છે એમાં કઈ વિઘ્ન ના આવવા દે. યાર વાલું લાગે મને મારું બાળપણ બહુ સાંભળે. ઈ દાદી માનો ખોળો, ઈ મારી બાનો પાલવ, ઈ બાપ દાદાનો વાલ કાયમ મારા હૃદયમાં. તો કંઈક આવી રીતે આપણે પ્રોગ્રામની શરૂઆત કરતા એક પછી એક બધા ફઈને સ્ટેજ પર બોલાવી લીધા. એ લોકોના બાળપણની રમતો સાંભળી, એના કિસ્સા સાંભળ્યા, એના નાટકો સાંભળ્યા. જાંબુડો ચોરીને ખાતા, રાવણા ચોરીને ખાતા, કેરી ચોરીને ખાતા. આપણું બાળપણ તો શહેરમાં જતું રહ્યું પણ એ લોકોનું બાળપણ સાંભળીને મજા આવી ગઈ. ઘરની જવાબદારીમાંથી મુક્ત થઈને બધી બહેનો સ્નેહ મિલનમાં આવી અને એના બેનપણીઓ જોડે મળીને એકદમ ખુશખુશાલ બાળપણ જીવવા લાગી હતી. એના બાળપણને વાગળવા માટે મેં સૌથી પહેલા આંધળો પટ્ટો, ખોખો અને લાસ્ટમાં સંગીત ખુરશીની ગેમ રમાડી. તો અમારું સ્નેહ મિલન કંઈક આવી રીતનું હતું. તમે તમારે બેનપણીઓને મળ્યા કે નહીં તમારા સ્નેહ મિલનમાં? ચાલો જલ્દી કમેન્ટ કરો અને વિડીયો ગમે તો લાઈક શેર ફોલો કરજો. બાય બાય.